ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ અંતર્ગત પીએમ મોદીનું સંબોધન. કહ્યું, ઇન્ડિયા એનર્જી વીક બન્યું સંવાદનું ગ્લોબલ પ્લેટફોર્મ. સાથે જ ભારત EU સમજૂતી વિશે કહ્યું. ભારત અને EU વચ્ચેની સમજૂતી મધર ઓફ ડીલ્સ. દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાની ટ્રેડ ડીલથી ભારતમાં મેન્યુફેક્ચરિંગને મળશે તાકાત. આજે 16મું ભારત EU શિખર સંમેલન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપીય સંઘના નેતૃત્વ હેઠળ નવી દિલ્હીમાં થશે બેઠક. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ મંડળ સાથે કરી ચર્ચા. ભારત EU વેપાર અને રોકાણને મળશે નવી ગતિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક પર્વમાં ભાગ લીધેલ આદિવાસી મહેમાનો સાથે કરશે શુભેચ્છા મુલાકાત. ઝાંખી કલાકારો, NCC કેડેટ્સ અને NSS વોલેન્ટિયર્સને પણ મળશે રાષ્ટ્રપતિ. આગામી બજેટ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વદળીય બેઠક. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ સંસદમાં રાજનૈતિક દળોના લીડર્સ સાથે કરશે બેઠક. આવતીકાલથી શરૂ થશે બજેટ સત્ર. ભારે ઠંડી વચ્ચે ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ તો દક્ષિણી રાજ્યોમાં ભારે પવનનું અનુમાન. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાને કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સહિત અન્ય રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ. મનાલીમાં આજે શાળા કોલેજ બંધ. રાજ્યમાં ઠંડા પવનોની લહેર. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રીએ પહોંચ્યું તો ભુજમાં 11 ડિગ્રી તાપમાન. 24 કલાક બાદ 3 ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી. અમેરિકામાં બરફના તોફાનમાં 23 લોકોના મૃત્યુ. 19 કરોડની વસ્તી કોલ્ડ એલર્ટ હેઠળ. અમેરિકાના કેટલાક રાજ્યોમાં ફ્લાઇટ્સ અને ટ્રેન વ્યવહાર બંધ. ભારતીય શેર બજારમાં આજે સકારાત્મક વલણ. ઓટો અને રિયલ્ટી શેર્સમાં દબાણ. સોનામાં એક જ દિવસમાં 1844 તો ચાંદીમાં 19,699નો વધારો. રેકોર્ડ બ્રેક તેજીથી ચાંદી 3,54,000ને પાર. ડોલર સામે રૂપિયો નબળો થતા ભાવમાં થયો વધારો.